જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, આજે સોહમ શબ્દ શું છે એના વિશે વાત કરીએ, બરાબર। હવે મિત્રો, કોઈ પણ સાચા સતગુરુ મળે જેનું જીવન સત્ય સ્વરૂપ હોય, જેના જીવનમાં લેશ માત્ર અસત્ય ન હોય, દરેકનું કલ્યાણ જ જે ઈચ્છતા હોય છે, જેને વિષય વાસનાઓને કંટ્રોલ કરેલા છે, જેની અંદર લેશ માત્ર હુંપણું નથી, અહંકાર નથી, અભિમાન નથી, એવા સાચા સદગુરુ મળી જાય, જેની સમાન દ્રષ્ટિ હોય, એવા ગુરુ મળે ને મિત્રો, તો સચોટ મુક્તિ માર્ગ બતાવે। અને સાચા જે સતગુરુ હોય છે મિત્રો, તે સર્વપ્રથમ સોહમ શબ્દની લાઈન બતાવે। મિત્રો, કેવી રીતે બતાવે? એક સ્થળ, એકાંતવાળા સ્થળમાં જઈ અને કોઈ પણ આસન તમે લગાવો, વીરાસન, સુખાસન, પદ્માસન, જે કોઈ તમને અનુકૂળ આવે એવું આસન લગાવી આંખો બંધ કરો। આંખો બંધ કરવાનું કારણ છે મિત્રો, બહારની દુનિયા તમને દેખાતી બંધ થઈ જાય ને અંદરની દુનિયામાં તમે જઈ શકો। પછી ચાલતો જે શ્વાસ છે, જે શ્વાસ નાભિએથી આવન જાવન કરી રહ્યો છે, તે શ્વાસ ઉપર હવે તમે આંખો બંધ કરી દીધી છે અને ચાલતા શ્વાસ ઉપર તમારું મન જોડો। આંખો તમે બંધ કરી એટલે ચેતન મન જે બહાર દ્રષ્ટિ જે નિહાળી રહ્યું હતું, જોઈ રહ્યું હતું, તે બંધ થઈ ગયું। હવે તમારી અંદર સંકલ્પો અને વિકલ્પો શરૂ થશે। શરીર એકદમ ઢીલું છોડી દો। શ્વાસની સાથે કોઈ પણ પ્રકારની બળજબરી નથી કરવાની, સહેજે ચાલવા દો। જો તમે ખેંચશો અને છોડશો જબરજસ્તી તો તેને ક્રિયા થઈ ગઈ કહેવાય। સહેજે રીતે જે પ્રાણવાયુ ચાલી રહ્યો છે, તેમાં સંપૂર્ણ રીતે આ અવચેતન જે મન છે, જે સંકલ્પ અને વિકલ્પ કરી રહ્યું છે, તેને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જોડો। જેમ જેમ અભ્યાસ આગળ વધતો જશે, તેમ તેમ મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થતું જશે। જ્યારે સંપૂર્ણપણે મન સ્થિર થઈ જાય, શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લે, ત્યારે ચેતન મન અને અવચેતન મનનું અસ્તિત્વ રહેતું નથી। તમામ સંકલ્પો વિકલ્પો બંધ, મન અમન બની ગયું, શાંત થઈ ગયું। ત્યારે
એ સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદરથી આવતો જે બહારથી અંદર આવતો જે શ્વાસ છે તેમાં સો અને અંદરથી બહાર જતો તેમાં હમ એક શબ્દ ચાલશે. જેમ જેમ અભ્યાસ આગળ વધતો ગયો, હવે ચેતન મન ને અવચેતન મન ખતમ થઈ ગયા, સંકલ્પ વિકલ્પો બંધ થઈ ગયા, સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો. ત્યારે એ સોહમ શબ્દ જે છે તે નાભિએથી ઉઠી અને ધીરે ધીરે ઈંગડા પીંગડા અને સૂક્ષ્મણાનું મિલન સ્થાન છે ત્યાં આવશે. ત્યાં ડાબી અને જમણી નાડી સ્થિર થઈ જશે, સમાન માત્રામાં ચાલવા લાગશે. જેમ કે 4 સેકન્ડે એક પ્રાણ બહાર આવે, 4 સેકન્ડે અંદર જાય, મિનિટના 15 કલાકના 924 કલાકના 21,600 પ્રાણવાયુ કમ્પ્લીટ ચાલવા લાગે ત્યારે સૂક્ષ્મણા નાડીનું દ્વાર ખુલે છે, જેને ઘણા સંતોએ 10મો દ્વાર પણ કીધો છે. અને એ ત્રિકુટી સ્થાનમાં ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર પણ કહેવામાં આવે છે. ત્રીજું નેત્રનો અર્થ જ જ્ઞાન દ્રષ્ટિ થાય છે. અને એ સોહમ શબ્દ સૂક્ષ્મણાનો રસ્તો પકડી અને 10મા દ્વારની અંદર, જેને બ્રહ્મરંધ્ર કહે છે, હું ઘણીવાર કહું છું, બ્રહ્મ એ જ આત્મા, રંધ્ર મતલબ હોલ, એક કાણું. એ કાણામાં થઈ, એ બારીમાં થઈ 10મા દ્વારને ખોલી એ સોહમ શબ્દ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે, આત્મ સ્વરૂપ બની જાય છે. તો આત્મ સ્વરૂપ એવું શું છે? પ્રકાશ હે પ્રકાશ, જ્ઞાનરૂપી પ્રકાશ. આત્મનું કોઈ સ્વરૂપ નથી, જ્ઞાનરૂપી પ્રકાશ છે. હવે સૂક્ષ્મણા નાડીમાંથી આ સોહમ શબ્દ ઉપર 10મા દ્વારમાં ગયો, 10મા દ્વારને ખોલી અને જ્યારે બહાર નીકળે છે ત્યારે ચારો તરફ સોહમ સોહમ આવો જ શબ્દ સંભળાય છે. તો હવે સાંભળનારું કોણ? એ સ્વયં પોતે સોહમરૂપી સુરતા છે, સ્વયં પોતે આત્મા છે. તો હવે ગુરુ મચ્છેન્દ્રનાથના મત પ્રમાણે જ્યારે ગુરુ ગોરખનાથજી પ્રશ્ન કરે છે કે જીવને શરીર में कहाँ से प्रवेश किया है, ત્યારે ગુરુ મચ્છેન્દ્રનાથ अवधू गोरखनाथ ने जवाब आपे છે કે सूक्ष्मणा नाड़ी से जीव ने प्रवेश किया है. तो सूक्ष्मणा नाड़ी थी आ जीव शरीर में अंदर आव्यो छे, 10મા દ્વારમાં તેનું સ્થાન બનાવી લીધું છે, ત્યાં તેનું મુકામ બનાવી લીધું છે. પછી 10મા દ્વારની અંદર જ્યાં આત્માનું સ્થાન છે, જેને બ્રહ્મરંધ્ર કહેવાય છે, સહસ્ત્રાલ કમલ પણ કહેવાય છે, સહસ્ત્રાલ દલ પણ કહેવાય છે, સહસ્ત્રાલ ચક્ર પણ કહેવાય છે. તો ત્યાંથી આત્મા જે છે તેને સૂક્ષ્મણાના રસ્તે આ જીવને નીચે ઉતાર્યો અને ત્રિકુટી સ્થાનમાં લાવ્યો. અને ત્રિકુટી સ્થાનમાં જ્ઞાન દ્રષ્ટિ મૂકી, આત્માને જાણવા માટેની જ્ઞાન દ્રષ્ટિ મૂકી.
પછી એ જ્ઞાન દ્રષ્ટિનું પણ કોઈ સ્વરૂપ નથી, જ્ઞાનનું પણ કોઈ સ્વરૂપ નથી. એ જ્ઞાનના મારફતે સોહમ શક્તિ એને ત્રિકુટીમાંથી નીચે ઉતારી અને હૃદય સ્થાનમાં સ્થાપિત કરી. સોહમ શક્તિને, સોહમ શક્તિને આત્મા પણ કહેવાય છે, ચૈતન્ય શક્તિ પણ કહેવાય છે, સુરતા પણ કહેવાય છે અને સોહમ શબ્દ પણ કહેવાય છે. સનાતન ધર્મના મત પ્રમાણે હૃદયમાં પણ આત્માનું સ્થાન બતાવ્યું છે. સંતોના મત પ્રમાણે ત્રિકુટીમાં પણ છે અને બ્રહ્મરંધ્રમાં 10મા દ્વારમાં પણ છે. બરાબર. હવે બ્રહ્મરંધ્રમાંથી એ જ્ઞાન દ્રષ્ટિ ત્રિકુટીમાં ઉતારી, ત્રિકુટીમાંથી પછી એ સોહમરૂપી શક્તિને હૃદયમાં સ્થાપિત કરીને સોહમરૂપી શક્તિ હૃદય સ્થાનમાંથી પ્રાણવાયુને ચલાવે છે. હૃદય સ્થાનમાં પ્રાણનું સ્થાન છે. સમાન અપાન વ્યાન ઉદ્દાન ને પ્રાણમાં પ્રાણનું જે સ્થાન છે તે હૃદય સ્થાન છે. અને હૃદય સ્થાનની અંદર જ સોહમ શબ્દ પણ છે. અને હૃદય સ્થાનની અંદર પણ સનાતન ધર્મનો મત છે કે ત્યાં આત્માનો પણ નિવાસ છે. ત્યાં જ શિવનો પણ નિવાસ છે. શિવને પણ આત્મા જ કહેવામાં આવે છે. બરાબર. હવે એ સોહમ શક્તિ હૃદય સ્થાનમાંથી પ્રાણ મારફતે, હવે મિત્રો આ હૃદય સ્થાનમાં બેસીને જ આ સોહમ શબ્દ આખા શરીરને 72,000 નસનાળીઓની અંદર ઓક્સિજન હવા પહોંચાડી રહ્યું છે. લોહીની હેરફેર પણ કરી રહ્યું છે. અને સોહમ શબ્દ જે છે તે શ્વાસોશ્વાસની અંદર રહીને શ્વાસને પણ એ ચલાવનાર છે. શ્વાસના મારફતે જ, પ્રાણવાયુના મારફતે જ 72,000 નસનાળીઓને શક્તિ આપી રહ્યા છે. હવે જેવી રીતે 10મા દ્વારમાંથી ત્રિકુટી સ્થાનમાં આવ્યા જ્ઞાન સ્વરૂપે, ત્યાંથી સોહમ સ્વરૂપે હૃદયમાં આવ્યા, ત્યાંથી શ્વાસોશ્વાસની અંદર આવ્યા. આ બધી જગ્યાએ મિત્રો એને આત્મા જ કહેવામાં આવે છે. એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલ્યો છું કે આત્માની શક્તિ એક એક રોમકૂપ, એક એક રૂવાડાની અંદર સ્થાપાયેલ છે, રહેલ છે, બિરાજમાન છે. સોહમને આત્મા પણ કહેવાય છે, જ્ઞાન સ્વરૂપ પણ કહેવાય છે, પ્રકાશ સ્વરૂપ પણ કહેવાય છે, જ્ઞાનરૂપી પ્રકાશ. અને આત્મા જે છે, આ બધા નામો આત્માના જ છે. અને આત્મા શબ્દ ભગવાન કૃષ્ણ ગીતામાં અનેક વાર તેનો ઉલ્લેખ કર્યો છે. એટલે આત્મા શબ્દ ફ્રેમેસ પ્રખ્યાત થઈ ગયો. પણ હવે સોહમ શબ્દનું પણ કોઈ સ્વરૂપ નથી, જ્ઞાન સ્વરૂપ આત્માનું પણ કોઈ સ્વરૂપ નથી, 10મા દ્વારની અંદર બ્રહ્મરૂપી આત્માનું પણ કોઈ સ્વરૂપ નથી. હવે જેવી રીતે 10મા દ્વારની અંદરથી એ શક્તિ આત્માની ઉતરી ત્રિકુટીમાં આવ્યા, ત્યાં જ્ઞાન સ્વરૂપે કહેવાણા, હૃદયમાં આવ્યા ત્યારે સોહમ શક્તિ રૂપે કહેવાણા, સોહમ સુરતા રૂપે કહેવાણા, સોહમ શબ્દ રૂપે કહેવાણા. ત્યાંથી પછી આખા શરીરમાં પ્રાણના જરીએ પોતાની શક્તિ 72,000 નસનાળીઓમાં પહોંચાડી ત્યારે
એ ચૈતન્ય શક્તિ પણ કહેવાય છે આત્માને. હવે જેવી રીતે એ નીચે આવ્યા આત્મા, મતલબ પોતાની શક્તિ નીચે ઉતારી, તેવી જ રીતે ધીરે ધીરે એ શક્તિને ફરી આખા શરીરમાંથી ભેગી કરીને, સંકોચીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારવાની છે, ઉપર તરફ પાછી ચડાવવાની છે. હવે ઉપર ચડવા માટે એક જ આધાર છે, એ છે પ્રાણવાયુ. એટલા માટે પ્રાણવાયુની અંદર, શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શક્તિ સ્વરૂપે આ આત્મા ચાલી રહ્યો છે, આ સોહમ શક્તિ ચાલી રહી છે. હવે એ ધીરે ધીરે ઉપર ચડે છે. સોહમ શબ્દ, સોહમ શક્તિ હૃદય સ્થાનમાં જે બિરાજમાન હતી તે શરીરની અંદર જે રીતે 10મા દ્વારમાંથી નીચે આવી અને ફરી એ શક્તિ ઉપર ચડે છે. કારણ કે મિત્રો, હૃદય સ્થાનમાં સોહમ શબ્દનો વાસ એટલા માટે છે. તમે જોજો, હૃદય જ્યાં સુધી ધડકતું હોય આપણું, ત્યાં સુધી પ્રાણ ચાલુ હોય છે. અને હૃદય જ્યાં સુધી આપણું ધગધગ થતું હોય ત્યાં સુધી કોઈ પણ ડૉક્ટર તમને મૃત જાહેર કરી શકે નહીં, કોઈ પણ જીવને. કારણ કે હૃદય ધડકતું હોય છે, કારણ કે ત્યાં શક્તિ રહેલી છે, સોહમ શક્તિ. પછી એ સોહમ શક્તિ એ જ પ્રાણના મારફતે ધીરે ધીરે જ્યારે ઉપર ચડે છે, ત્યારે ત્રિકુટી સ્થાનમાં આવી ડાબી જમણી નાડી સ્થિર કરી, જ્યાંથી જીવે પ્રવેશ કર્યો હતો અને 10મા દ્વારમાં ગઈ હતી આ સોહમ શક્તિ, આ આત્મા રૂપી સુરતા, ત્યાં ફરી પાછી જ્યાંથી નીચે આવી ત્યાં જ ફરી પાછી એ જ રસ્તે થઈને એ સુખણાના માર્ગે 10મા દ્વારમાં જાય છે. ગુરુ ગોરખનાથને કીધું ને, ગુરુ મચ્છેન્દ્રનાથે, કે જીવ સૂક્ષ્મણા નાડીથી પ્રવેશ કર્યો છે. એવી જ રીતે ફરી એ સોહમરૂપી સુરતા સૂક્ષ્મણાનો રસ્તો પકડી અને બ્રહ્મરંધ્રમાં, એ રંધ્ર, એ હોલ, એ કાણામાંથી, એ બારીમાંથી, એ વિંધામાંથી અંદર જઈ અને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આને કહેવામાં આવે છે આત્મ સ્વરૂપ. તો આત્મ સ્વરૂપ કેવું છે, કોને જોયું છે, કોને એને જાણ્યું છે, તો મિત્રો કોઈને ખબર નથી. અલગ અલગ મતાંતરો દરેકના હોય છે, પણ હકીકતમાં આત્માનું કોઈ સ્વરૂપ નથી. આત્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે 10મા દ્વારને ખોલી, અને જ્યારે એ સોહમરૂપી સુરતા બહાર નીકળે છે ત્યારે સ્થાવર જંગમ, જલમાં થલમાં દરેક જગ્યાએ એક જ શબ્દ સંભળાય છે. ઘણી વાર હું કહું છું કે ચારો તરફ સોહમ 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 આવો શબ્દ ગાજી રહ્યો છે. એ સોહમ એ જ આત્મા છે, સોહમ એ જ સુરતા છે, સોહમ એ ચૈતન્ય શક્તિ છે, સોહમ એ જ બ્રહ્મ છે. બ્રહ્મ. હવે પછી ધીરે ધીરે એ અવાજ આવશે, સોહમ સોહમ. તો આ અવાજને સાંભળનારું કોણ ને અવાજ પ્રગટ કરનારું કોણ? તો અવાજ સાંભળનારી એ સ્વયં સોહમ સુરતા જ છે, અને
અવાજ પ્રગટ થઈ રહ્યો છે તે જ ખરેખર સોહમ જ છે. બંને એકમેક જ છે, એક સરખા જ છે, બંનેનું એક જ સ્વરૂપ છે. અંદરનો સોહમ અને બહારનો સોહમનું બંનેનું એક જ સ્વરૂપ છે. જેવી રીતે આત્મા અને પરમાત્માનું એક જ સ્વરૂપ છે, એમાં જરાય તફાવત નથી, કાંઈ ફરક નથી. હવે જે સોહમનો અર્થ બને છે, સો એટલે પરમાત્મા અને હમ એટલે હું. હવે ઓમનો અર્થ બને છે ઓહમ, ઓ એટલે પરમાત્મા અને હમ એટલે હું. આ ઓમ પણ એ જ છે અને સોહમ પણ એ જ છે. પણ અનાદિ ઓમકાર, અનાદિ ઓમકાર એને જ પરમાત્મા પણ કહી શકો છો અને આદિ સોહમકારને આત્મા પણ કહી શકો છો, પણ સરવાળે છે બંને એક જ. હવે માનો કે ઓમ, બધી બાજુથી અવાજ આવ્યો તમને, ઓમ, છેલ્લામાં આવ્યો, મની પાછળ લાગશે હવે સોહમ શબ્દ સંભળાણો, સો, સોની પાછળ ઓ લાગ્યો, પછી ઓ, આ ઓ લાગ્યો ને એ ઓમ, એની પહેલાં સો લાગ્યો ને એ સોહમ. હવે ઓની પાછળ પણ અ લાગ્યો, ઓ, હવે છેલ્લે જે અ સંભળાય છે, આ જગ્યાએ જોધલ પીરના શિષ્ય ભવાનીદાસ કહે છે કે 52 અક્ષર જો કોઈ બૂઝે, ધરે એકનું ધ્યાન, જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ. આ એક અક્ષર એ જ અ, એ જ સો કેવો હોય તોય કહેવાય, એ જ ઓ કેવો હોય તોય કહેવાય, પણ સો અને ઓની પાછળ છેલ્લે અ આવે છે, બરાબર. અને વધારે જો સમજવું હોય કોઈને તો આ ચેનલ ઉપર જ સબકા માલિક પરમાત્મા એક, આ જ ચેનલ ઉપર 2 ઓડિયા ચાલી રહ્યા છે, ધ્યાનથી એને સાંભળજો. 8-9 મહિના પહેલાં મૂકેલા છે. એક તો છે બોલે બોલાવે બોલે 52થી બહાર, અને બીજો છે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. આ ટાઇટલ છે બંને ઓડિયાના. આ બંને ઓડિયા ધ્યાનપૂર્વક સાંભળજો, બહુ ઊંડાણમાં, ગહેરાઈમાં, ડીપમાં જઈને સાંભળજો, એટલે કમ્પ્લીટ સમજાઈ જશે. હવે આ જે અ છે, આ અને જ આત્મા કહેવામાં આવે છે. તો અ જે છે તે એક અક્ષર થયો. હવે આ એક અક્ષર અને નિ અક્ષર, તો આ એક અક્ષર એ આત્મા સમજો અને નિ અક્ષરને પરમાત્મા સમજો. હવે એક અક્ષર આત્મા, નિ અક્ષર પરમાત્મા કેવી રીતે છે? તો એ અ જે છે તે આત્મા નિ અક્ષર બની જાય. તો આત્મા અક્ષર છે કે નિ અક્ષર છે?
તો આત્મા નિઅક્ષર છે, નિશબ્દ છે, કહેવામાં નથી આવતો, સાંભળવામાં નથી આવતો, બોલવામાં નથી આવતો, લખવામાં નથી આવતો, શબ્દાતીત છે, શબ્દથી પણ એ ઉપર છે, એને શબ્દાતીત કહેવાય છે. હવે આ આત્મા જ્યારે અક્ષરાતીત બની જાય, શબ્દાતીત બની જાય, નિઅક્ષર બની જાય, તો નિઅક્ષરનો અર્થ શું છે? જ્યાં કોઈ અક્ષરો જ નથી. તો જ્યાં અક્ષરો જ છે નહીં, તો ત્યાં શું? કાંઈ છે નહીં, બધું ખતમ. એટલા માટે આત્માનું રૂપ પરમાત્મા જેવું છે ને પરમાત્માનું રૂપ આત્મા જેવું છે. અસલમાં આત્મા એ જ પરમાત્મા છે. હું ઘણા ઓડિયોમાં બોલું છું. જ્યારે આત્મ અવસ્થા પ્રાપ્ત થઈ જાય ત્યારે પરમાત્મા અવસ્થા પ્રાપ્ત થાય છે અને સમાન દ્રષ્ટિ બને છે કે બધાની અંદર જે આત્મા છે તે જ આત્મા મારી અંદર છે અને આ આત્મા જ પરમાત્મ સ્વરૂપે સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં દરેક જગ્યાએ વ્યાપક છે. એક કણ પણ આ પરમાત્મા વગર ખાલી નથી. એટલે આત્મા એ જ પરમાત્મા છે. તો ઘણા ઓડિયોમાં હું બોલું છું કે આત્મા એ પરમાત્મા કેવી રીતે છે? જ્યારે દેહથી વિદેહ થાવ ત્યારે દરેક જગ્યાએ પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલે આત્મ સ્વયં પરમાત્મા બની જાય છે. ઘણીવાર કહું છું કે સુરતા જ્યારે શબ્દ સ્વરૂપ બની જાય છે તો ઘણા લોકોએ પરમાત્માને શબ્દ પણ કીધો છે, આત્માને શબ્દ પણ કીધો છે, ઘણાએ સુરતા પણ કીધી છે, પરમાત્માને શબ્દ કીધો છે. બરાબર? પણ ખરેખર આત્મા જે છે તે નિઅક્ષર છે, અક્ષરોમાં નથી. અક્ષરોને એ પેદા કરે છે શરીરનો આ સહારો લઈને. આ ખાસ કરીને ઓલો ઓડિયો સાંભળજો, જે બોલે બોલાવે બોલે બાવનથી બહાર, એમાં કમ્પ્લીટ આપેલું છે, જે 9-10 મહિના પહેલાં કે વર્ષ દિવસ પહેલાં મૂકેલો છે. તો આત્મા અક્ષર નથી પણ નિઅક્ષર છે. હવે આત્માને અક્ષર આપણે ગણીએ છીએ ત્યારે આત્મા કહેવાય છે, નિઅક્ષરમાં જેને આપણે કહીએ છીએ તેને પરમાત્મા કહેવાય છે. તો એ આત્મા જ પરમાત્મા છે, પણ એ અવસ્થાએ પહોંચ્યા પછી ખબર પડે, એ સ્થાન ઉપર પહોંચ્યા પછી ખબર પડે, વાતો એ વડા ન થાય. હું ઘણી વાર કહું છું. બરાબર? તો જે નિઅક્ષર છે એ જ અક્ષરમાં આવે છે. તો નિઅક્ષર હતા જ્યાં કોઈ શબ્દ પણ નહોતો, કારણ કે અક્ષરો જ નહોતા, શબ્દ ક્યાંથી હોય? તો નિઅક્ષર અક્ષરમાં કેવી રીતે આવ્યો? તો એનો અર્થ એ સાબિત થાય છે કે એ નિઅક્ષર જે છે તે અક્ષરમાં આવે તો એને ઈચ્છા પ્રગટ થાય. તો ઈચ્છા હોય તો મન પણ હોય, બુદ્ધિ પણ હોય, ચિત્ત પણ હોય, અહંકાર પણ હોય, બધું હોય ને. પરંતુ એની અક્ષરમાંથી અક્ષર કેવી રીતે બન્યા છે તો એ તો નિઅક્ષર રૂપી પરમાત્મા જ જાણે. કારણ કે ત્યાં કોઈ પહોંચી શકે નહીં. જે પહોંચી ગયા છે તે જોતા, સાંભળતા અને બોલતા બંધ થઈ ગયા છે. એ
અનુભવનો વિષય છે, કારણ કે ની અક્ષરમાંથી અક્ષર થયા તો આ શબ્દોથી એનું વર્ણન નથી થઈ શકતું, કારણ કે જ્યારે ની અક્ષરમાંથી અક્ષર થયા ત્યારે તો ત્યાં કોઈ હતું જ નહીં, કાંઈ હતું જ નહીં, તો પછી એને જાણે કોણ? પણ આપણે અનુમાન લગાવીએ છીએ, એક કલ્પના કરીએ છીએ કે ભાઈ આવી રીતે ની અક્ષરમાંથી અક્ષર થયા. પણ હકીકતમાં જે ની અક્ષર છે ત્યાં જે પહોંચી જાય છે તે જોતો, સાંભળતો અને બોલતો બંધ થઈ જાય છે. હું ઘણી વાર મેં આ કીધું છે, અને ભીખા સાહેબની પણ વાણી ઘણી વાર કહું છું કે ભીખા બાત અગમ કી કહન સુનન में नाही, जो કહે સો જાને નહીં, જાને સો કહે નહીં. તો આત્મા કહો, પરમાત્મા કહો, કે શબ્દ કહો, કે ની અક્ષર કહો, એ જ અગમ છે. ગમ એટલે સમજણ, અગમ એટલે બુદ્ધિથી પર, જે સમજવામાં ન આવે, બુદ્ધિથી સમજવામાં ન આવે. કદાચ કોઈ બુદ્ધિની ગમે એવી ચતુરાઈ કરે આત્મ પરમાત્મને જાણવા માટે તો ન જાણી શકે, અસંભવ. કારણ કે બુદ્ધિથી તર્ક વિતર્ક થાય, વાદ વિવાદ થાય. આત્મ પરમાત્મ એ શબ્દને ન જાણી શકાય. એટલે હું કહું છું કે મન, બુદ્ધિ અને વાણી ત્યાં પહોંચી નથી શકતા. એ માત્ર અનુભવના ઘરની વાત છે, અનુભવની વાત છે. કારણ કે આત્મા કે પરમાત્મા, આત્મા અક્ષર ની અક્ષર થઈ જાય ત્યારે ની અક્ષરને પરમાત્મા સમજો અને અક્ષરને આત્મા સમજો, અક્ષર પુરુષને આત્મા સમજો અને પરમ અક્ષર પુરુષને પરમાત્મા સમજો. તો અક્ષર પુરુષ આત્મા અને પરમ અક્ષર પુરુષ પરમાત્મા. તો પરમ અક્ષર એટલે જે અક્ષરો જ છે ને અક્ષરોથી ઉપર. તો અક્ષર પુરુષ અને પરમ અક્ષર પુરુષ સરવાળે બંને એક જ છે. હવે એક છે ને એ જાણવા માટે અનુભવના ઘરમાં ઉતરવું પડે છે, રસ્તે હાલવું પડે છે, સ્ટેપ બાય સ્ટેપ ભક્તિ ભજનમાં હાલવું પડે છે. બાકી વાતું એ આ નથી સમજાય એમ મિત્રો. કારણ કે આ જ પરમાત્માની લીલા કહેવાય, આને જ આત્માની લીલા કહેવાય કે જે એને જાણવા ગયા છે પોતે ખોવાઈ ગયા છે. કહું છું ને હું કે ભાઈ મીઠાની પૂતળી હોય અને સમુદ્રનું તળિયું લેવા જાય તો વચ્ચે ઓગળી જાય, ખતમ થઈ જાય, પોતાનું અસ્તિત્વ જ નથી રહેતું. તો બુદ્ધિના તર્કથી નથી જણાય તેમ. બુદ્ધિ છોડી દેવી પડે. નક્કી કરી લ્યો કે હું કાંઈ છવ જ નહીં, સર્વ વ્યાપક પરમાત્મા છે, કણ કણમાં છે, અણુ અણુમાં છે, જલમાં, થલમાં, સ્થાવર જંગમ દરેક જગ્યાએ એ પરમાત્મા જ છે. તો એ પરમાત્મા જ આત્મા છે ને આત્મા એ જ પરમાત્મા છે. પણ આત્મ સ્થાન પર આવી પછી તમે પરમાત્મ સ્થાનને પ્રાપ્ત કરી શકો છો. તો હવે આત્મ એ જ પરમાત્મ. તો આત્મ અને પરમાત્મ ડબલ દેખાય છે, એને દ્વૈત ભાવ કહેવાય, અદ્વૈત ન કહેવાય. આત્મા જ પરમાત્મા થઈ શકે. જેમ કોઈ ઘણા કહે છે કે આ જળ છે ને આ ચેતન છે, આ બધું જળ છે. તો જળ અને ચેતન ડબલ જેને દેખાય છે એને દ્વૈત ભાવ કહેવાય, અદ્વૈત ભાવ ન કહેવાય. અદ્વૈત ભાવની અંદર જે આવી જાય છે તે એક જ છે, અદ્વૈત એક જ છે, દ્વૈત ભાવ ડબલ છે. તો જેને ડબલ દેખાય છે, બે દેખાય છે, તે દ્વૈત ભાવમાં છે, અદ્વૈત ભાવમાં નથી આવ્યા. અને જે અદ્વૈત ભાવની અંદર આવી જાય છે તેને પછી સર્વસ્વ એક જ દેખાય છે.
એને તમામ પ્રકારની તાણાવાણ મટી જાય છે, વાદ વિવાદ મટી જાય છે, ઈર્ષાનિંદા મટી જાય છે. કોની પછી ઈર્ષાનિંદા કરવી, કોની સાથે વાદ કરવો? કારણ કે સર્વવ્યાપક એ પોતે જ છે, સ્વયં જ છે, પોતે જ બધો છે. હે તો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ એક સાચા સદગુરુ મળે અને ભક્તિ ભજન બતાવે તો જ આ સંભવ છે. પણ હાલની દુનિયામાં, કળિયુગી દુનિયામાં સાચા સદગુરુ મળવા અતિ દુર્લભ, અતિ કઠિન છે. અને જો સાચા સદગુરુ મળી જાય ને મિત્રો, તો જ કલ્યાણ થાય એમ છે. અને સાચા સદગુરુ અને સાચા શિષ્યની વચ્ચે માયાને બિલકુલ સ્થાન નથી, સમજી લેજો. સાચા ગુરુ અને સાચા શિષ્યની વચ્ચે એક રૂપિયો પણ આવશે નહીં. લેસ માત્ર કીડીના પગ જેટલી પણ ત્યાં માયા નથી. એટલા માટે હું કહું છું કે હોય ગુરુને શિષ્ય સાચા, ત્યાં પ્રેમ જ્યોત પ્રકાશા. જ્યાં પ્રેમની જ્યોત પ્રગટ થઈ જાય ને, જ્યોત મતલબ જ્ઞાન, પ્રેમનું જ્ઞાન પ્રગટ થઈ જાય ને, ત્યાં પછી શંકાને સ્થાન જ નથી. અને જ્યાં શંકાને સ્થાન છે, જ્યાં કોઈ શંકા ઊભી થાય છે, ત્યાં સમજી લેજો પ્રેમ નથી. પ્રેમ છે ત્યાં શંકા નથી, પ્રેમ છે ત્યાં વાદ વિવાદ નથી, વાદ વિવાદ છે, શંકા છે, ત્યાં પ્રેમ ભાવ નથી. ભાવ તો બદલી શકે, ભાવ તો કભાવમાં આવી જાય, પણ પ્રેમ શબ્દ એક જ સાચો. એટલા માટે સંતો કહે છે, પ્રેમ પ્રેમ સબ કોઈ કરે, કહે પ્રેમ ના જાને કોઈ. પ્રેમ પૂજા, પ્રેમ ભક્તિ, પ્રેમ આત્મા, પ્રેમ પરમાત્મા, પ્રેમ હી પૂજા. પ્રેમ પ્રેમ તો બધાય કરે છે, પણ પ્રેમ શું છે એની હજી ખબર નથી. અને જેને ખબર પડી જાય છે તો એ પ્રેમમાં પાગલ બની જાય છે. કહે છે ને મીરાબાઈ, એરી સખી રી પ્રેમ દીવાની મેરો, દર્દ ન જાને કો. એરી સખી રી પ્રેમ દીવાની મેરો, દર્દ ન જાને કો. પ્રેમનું દર્દ એવું છે ને, એની વિરહ, વેદના, તડપ, લગન, કે મિત્રો પ્રેમની કોઈ ભાષા નથી, પ્રેમના કોઈ શબ્દો નથી. પ્રેમ માત્ર પ્રગટ થાય છે, પણ એ પ્રેમ પરમાત્મા પ્રત્યેનો હોય, સ્વયંનો હોય, પોતાનો હોય, ભક્તિ ભજનનો હોય, સતગુરુનો હોય, સતગુરુનો. અને દરેક ઉપર ભાવ પ્રેમ એ રાખે. તો પ્રેમ પાસે કોઈ સ્વાર્થ નથી, કોઈ લાલચ નથી. ન્યા તર્કવાદને, વાદ વિવાદને, ઈર્ષાનિંદાને, તારી મારીને કોઈ સ્થાન જ નથી. ત્યાં બધું છૂટી જાય છે. તો આત્મા અક્ષર છે કે ની અક્ષર છે? ની અક્ષરમાંથી જ અક્ષર થયો મિત્રો. અને દુનિયાની રચના એને કરી નાખી છે. પણ ની અક્ષરમાંથી અક્ષર કેવી રીતે થયો છે તે સ્વયં એ પરમપિતા પરમાત્મા જ જાણી શકે છે. બાકી મનુષ્ય માત્ર કલ્પના અને અનુમાન લગાવી શકે છે, વિશેષમાં કાંઈ નથી. તો બોલો પ્રેમથી, સત્ય સનાતન ધર્મની જય.